નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલમાં. તો આજે છે એ તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે આવું એક ન્યૂઝપેપરનું કટિંગ છે એ ફરતું થયું છે, સોશિયલ મીડિયાની અંદર ફરતું થયું છે. એની અંદર જે માહિતી આપેલી છે એ ખૂબ જ ચોંકાવનારી માહિતી છે એમ કહી શકાય. કારણ કે આ જે કટિંગ આખું ફરી રહ્યું છે એની અંદર ગુજરાતની ગાથા આખી વર્ણવેલી છે એવું કહી શકાય કે ખાસ કરી અને રમત ગમત ક્ષેત્રે આખું બજેટ છે એની આખી ગાથા આની અંદર ગુજરાતની આખી ગાથા વર્ણવેલી છે. એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. આની પાછળના કારણો શું છે એને પણ જોઈશું. તો શું આ યોગ્ય છે, શું આ યોગ્ય નથી, આની અંદર કઈ બાબતો છે જે આ બાબત ખાસ એક આ ધ્યાને લેવા. જો ધારો કે આની અંદર આ જે લાલ પિલર દેખાય છે, આના પછીની જે સ્લાઇડ છે એની અંદર સૌથી આપણને મસ્ત દેખાય છે. આ કદાચ દેખાશે નહીં એટલે આપણે બીજી સ્લાઇડ એક તૈયાર કરેલી છે એ જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે કે આની પાછળનું કારણ શું છે, શું કામ આવું થઈ રહ્યું છે. અને અહીંયા મેડલો જે છે એ આપેલા છે. કોમનવેલ્થ ગેમ્સનું ટૂંક થોડા સમય પહેલા જ આયોજન થયું છે અને એની અંદર મેડલોની યાદી આપેલી છે અને એ મેડલોની યાદીની અંદર જ્યારે ગુજરાતનું નામ નથી ત્યારે દુખી હૃદય સાથે કહેવું પડે કે આવું શા માટે, આની પાછળનું કારણ શું છે. આ કારણ છે એને જાણવું જરૂરી છે. કારણ કે આ જે પિલર તમને દેખાય છે એ આખા ભારત દેશમાંથી સૌથી વધારે બજેટ સ્પોર્ટ્સની અંદર, શારીરિક શિક્ષણની અંદર, રમત ગમતની અંદર ગુજરાતને ફાળવવામાં આવતું હોય અને ત્યારે કોમનવેલ્થ 2026 તાજેતરનું ઉદાહરણ આપણે લેવાનું છે, બહુ પાછળ જવાનું નથી. તો એની અંદર ગુજરાતનો એક પણ મેડલ આવતો નથી. તો આ ખૂબ જ દુઃખની વાત છે એમ કહી શકાય અને શર્મની વાત છે એમ પણ કહી શકાય. આગળની ઇમેજ આપણે જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. આ આખું ન્યૂઝપેપરનું કટિંગ છે. આની અંદર મારું કઈ ઘરનું છે અને ન્યૂઝપેપર જો 5/8 એટલે 5 તારીખનું જ આ કટિંગ છે. ખ્યાલ આવે છે? 5/8/2026 અમદાવાદનું દિવ્ય ભાસ્કરનું આ કટિંગ છે. એની અંદર આ દરેક જો 24 વર્ષમાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ 3 કરોડથી, પહેલા કેટલું બજેટ ફળવાતું હતું? 3 કરોડ. અને ત્યાંથી 1331 કરોડ થયું. કેટલું થયું? 1331 કરોડનું બજેટ, વાર્ષિક બજેટ થયું. એક વર્ષનું 1331 કરોડનું બજેટ થયું છે. છતાં મેડલ ટેલીની અંદર 0, એક પણ મેડલ. ત્રીજા નંબરનો એટલે કે બ્રોન્ઝ મેડલ પણ મળેલો ન હોય તો આ ખૂબ જ ચર્ચીય બાબત છે. ચાલો, આની અંદર ખૂબ જ સારી રીતે આપણને દેખાય છે. ચલો, ઓકે. તો આની અંદર દેખાય છે કે ભાઈ ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ જે છે એ રમત ગમત જગતની અંદર કેટલાક પડકારો ઉભા કરીને ઊભું રહી ગયું છે. શું છે? કેટલાક પડકારો છે જેના લીધે આ બજેટ તો ફળવાય છે પરંતુ એનું રિઝલ્ટ ક્યાંક આવતું નથી. આ ખૂબ જ ગંભીર બાબત છે. આ બાબત છે એને હલકામાં લેવા યોગ્ય છે નહીં. કારણ કે તમે એક વિડીયો જોયો હશે, હમણાં એ પણ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર કે 4-5 હરિયાણાના કદાચ અધિકારી હોય કે આપણા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા મિત્રો હશે તો એ નારા લગાવી રહ્યા હતા. આવો એક વિડીયો વાયરલ થયેલો છે કે ગુજરાતની અંદર કેમ, એમનો તો એક પણ મેડલ છે નહીં કોમનવેલ્થની અંદર. અમે હરિયાણા વાળા છીએ, હરિયાણામાંથી 10 મેડલ છે એ આ કોમનવેલ્થ ગેમ્સની અંદર મળ્યા છે. તો એ આગામી કોમનવેલ્થનું 2030નું આયોજન છે એ હરિયાણામાં કેમ નહીં? આવો નારા લગાવતા અને આવો વિડીયો વાયરલ થયેલો છે. વાત એમની પણ સાચી છે. શું કામ ગુજરાતમાં, શું કામ અને હરિયાણામાં કેમ નહીં? આવો પ્રશ્ન એમનો છે અને એમને પણ યોગ્ય જ વાત છે એવું કહી શકાય છે. ચલો, તો હવે આ બજેટની અંદર જોઈએ તો ભાઈ 253 કરોડ, આ 2022-23 ની આ વાત છે ત્યારથી આખા પિલર આપેલા છે. તો 253 કરોડનું વાર્ષિક બજેટ, ત્યાંથી 320 કરોડનું
23-24 ની અંદર થયું અને 24-25 ની અંદર 352 કરોડનું બજેટ અને ત્યારબાદ 25-26 ની અંદર 521 કરોડનું બજેટ અને 2026-27 ની અંદર 1331 કરોડનું બજેટ. ખ્યાલ આવે? 1331 કરોડ એટલે નાની સૂની રકમ નથી. 1331 કરોડનું બજેટ જ્યારે ફળવાતું હોય અને મેડલ છે એ ઝીરો આવતો હોય કોઈ પણ સ્પર્ધાની અંદર, ઓલિમ્પિકની અંદર જોઈ લો, કોમનવેલ્થ ગેમ્સની અંદર જોઈ લો, તો રિઝલ્ટ છે એ મળ્યું નથી. તો એની પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. ઘણી બાબતો છે એ સોશિયલ મીડિયાની અંદર આપણે બોલી પણ શકતા હોતા નથી. તો અહીંયા તમે જુઓ છો કે ભાગ લેનાર ખેલાડીઓ શું છે, 2022 ની અંદર કોમનવેલ્થ ગેમ્સ છે તો એની અંદર 6 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને 2 જેટલા મેડલ છે એ જીત્યા હતા. આવી બાબત એની અંદર જણાવેલી છે. અને 2023 ની અંદર એશિયન ગેમ્સ છે અને એની અંદર 9 ખેલાડીઓએ ભાગ લીધો હતો, મેડલ 0. ઓલિમ્પિક ગેમ્સની અંદર 3 ખેલાડી, ગુજરાતના ખેલાડીની વાત થાય છે, ગુજરાતના ખેલાડીઓએ ભાગ લીધો હતો, મેડલ 0. 2026 ની અંદર કોમનવેલ્થ ગેમ્સની અંદર 2 ખેલાડીઓ, માત્ર 2 જ ખેલાડીઓ ભાગ લેવા માટે જાય છે તો મેડલ 0. ખ્યાલ આવે છે? આ ખૂબ જ ગંભીર બાબત છે. અને 2026 કોમનવેલ્થ ગેમ્સની અંદર અન્ય રાજ્યોનું તો કે હરિયાણા 10 મેડલ, મણિપુર 4 મેડલ, તમિલનાડુ 3 મેડલ, ઉત્તર પ્રદેશ 3 મેડલ, મહારાષ્ટ્ર 3 મેડલ અને ગુજરાત છે એ 0 મેડલ. જો અહીંયા 0 આપેલો છે. તો 0 મેડલ છે. 10 મેડલ અંદર 7 ગોલ્ડ હરિયાણાને મળેલા છે, 2 સિલ્વર હરિયાણાને મળેલા છે, 1 બ્રોન્ઝ હરિયાણાને મળેલો છે. તો એવી રીતે કુલ 10 મેડલ થાય છે અને ગુજરાતને ઘણા બધા મેડલ મળ્યા છે. આટલા બધા મેડલ મળ્યા છે. ખૂબ જ દુઃખની વાત છે. શારીરિક શિક્ષણ સાથે જોડાયેલો હું પોતે જ કેન્ડિડેટ છું એટલે મને આ ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ઓલિમ્પિક જેવી રમતો હોય, કોમનવેલ્થ જેવી રમતો હોય, એશિયન ગેમ્સ જેવી રમતો હોય, એની અંદર આવડું મોટું બજેટ ફળવાતા છતાં મેડલ છે એ 0 આવે છે. મેડલ છે એ 0 આવે છે. એની પાછળ ઘણા મોટા કારણો જવાબદાર હોઈ શકે છે. ઘણા મોટા કારણો જવાબદાર. 11 ઓલિમ્પિક ગેમ્સ માટે કોઈ પણ કાયમી કોચ નથી. જો અહીંયા શું કીધું છે, ઓલિમ્પિક ગેમ્સ માટે કાયમી કોચ છે. જો આ આટલું મોટું બજેટ ફળવાય છે તો કાયમી કોચની નિમણૂક કરવામાં આવતી નથી. જો એ કારણો પણ આમાં જણાવેલા. પહેલા આમાં કારણો છે એ જાણી લઈએ, પછી આપણા કેટલા કારણો છે એને પણ જોઈ લઈએ. તો ભાઈ કોચ છે એ કાયમી નથી, તો કાયમી કોચ હોવો ખૂબ જ અગત્યનો છે. કાયમી કોચ હોય તો એનું પૂરેપૂરું છે એ બેસ્ટમાંથી બેસ્ટ એનું આપી શકતા હોય છે. કરાર આધારિત હોય તો એ થોડોક ઉત્સાહ ઓછો બતાવતો હોય છે. સ્વાભાવિક વાત છે. ત્યાર પછી શક્તિદૂત યોજના છે. જો શક્તિદૂત યોજના ચાલે છે અને 7 વર્ષથી ચાલે છે. નવા ખેલાડીઓની પસંદગી બંધ થઈ ગઈ. કેટલા વર્ષથી? 7 વર્ષથી નવા ખેલાડીઓની પસંદગી જ બંધ કરી દીધી છે. શક્તિદૂત યોજના છે જેની અંદર જે સારા ખેલાડીઓ છે એમના માટેના યોજના છે. તો 2019 પછી કોઈ નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. કોઈ નવા ખેલાડીનો સમાવેશ જ એની અંદર કરવામાં આવેલો નથી. ખેલ મહાકુંભની અંદર 70 લાખ રજીસ્ટ્રેશન થાય છે. કેટલા થાય? 70 લાખ જેટલા રજીસ્ટ્રેશન થાય છે. પછી આગળ જતા જતા શું થાય છે? સૌને ખ્યાલ છે, સૌને વિદિત છે આ બાબત, સૌને ખ્યાલ છે કે આટલા રજીસ્ટ્રેશન કઈ રીતે થાય છે. બધાને ખ્યાલ છે, એ બાબત કહેવાની જરૂર નથી. પરંતુ આ બધી બાબતો થી જ ક્યાંક ને ક્યાંક આપણું આટલું પ્રદર્શન છે આ પણ કહી શકાય છે. ડીએલએસએસ યોજના છે. 42.65 કરોડનું બજેટ પણ પાયાની સુવિધાઓનો અભાવ છે. ઘણી જગ્યાએ ડીએલએસએસ ચાલે છે તો એની અંદર પાયાની સુવિધાઓ નથી. તો એ પણ એક મહત્વની બાબત છે. પછી છતાં આંતરરાષ્ટ્રીય ઓકે. તો આ જે કારણો છે એ આપણને ન્યૂઝપેપરની અંદર આપેલા છે. આપણું શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા હોય અને મુખ્ય કારણ છે એ શારીરિક શિક્ષણના શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી. આ મુખ્યમાં મુખ્ય કારણ છે 18 વર્ષથી, કેટલા વર્ષથી? 18 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે અને પ્રાથમિક શાળાની અંદર, ક્યાં? પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષકો નથી. વ્યાયામ શિક્ષકો છે તેમની ભરતી કરવામાં આવેલી નથી. વ્યાયામનો વિષય છે, શારીરિક શિક્ષણ વિષય છે એને ગૌણ બનાવી દેવામાં આવેલો છે. શું કામ ગૌણ બનાવી દેવામાં આવેલો છે? એ તો
હવે તંત્ર જ જાણે છે એની પાછળના કારણો શું છે એ તંત્ર જ જાણે છે કે ભાઈ શું કામ વ્યાયામ શિક્ષકને પ્રાધાન્ય આપવામાં આવેલું નથી. જો કે 2000 એટલે કે NEP 2020 આવવાથી આ વિષયને પ્રાધાન્ય મળ્યું. પ્રાથમિકતા મળી આ વિષયને, શારીરિક શિક્ષણ વિષયને, ત્યારે ભરતી કરી ભાઈ, ભરતી કરી પ્રાથમિક શાળાની અંદર ભરતી થઈ. કઈ રીતે થઈ? કરાર આધારિત ભરતી કરવામાં આવી. કેવી કરવામાં આવી? કરાર આધારિત. ઓન પેપર બતાવી શકે છે કે અમે આટલા વ્યાયામ શિક્ષકોની ભરતી કરી. ઓન પેપર પર દર્શાવશે કે અમે આટલા, ત્યાં દર્શાવશે નહીં કે એ વ્યાયામ શિક્ષકો કરાર આધારિત છે, આવું દર્શાવશે નહીં. તો આ પણ એક બાબત છે. કરાર નહીં, કાયમી ભરતી હોવી જોઈએ. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી હોવી જોઈએ. કાયમી ભરતી હોવી જોઈએ. આ પણ એક બાબત છે. પછી બીજું એ કે દરેક DLSS હોય કે કોઈ પણ ઇન સ્કૂલ હોય તો તેની અંદર કોચની ભરતી કરવામાં આવે છે. કોચની ભરતી કરવામાં આવે છે. એ કોચની અંદર લાયકાત રાખવામાં આવે છે કે ભાઈ નેશનલ કે રાષ્ટ્રીય કક્ષાએ કોઈ પણ મેડલ લાવેલા હોય, અથવા તો ઘણા એવા પણ મિત્રો છે જે માત્ર પાર્ટિસિપેટ કર્યું હોય, તો એવા મિત્રોને આની અંદર ભરી દેવામાં આવે છે. બિલકુલ યોગ્ય છે, એમને ભરવા જોઈએ. એમને અનુભવ છે, એમને એમની ગેમ પ્રત્યેનો આખું માળખાથી પસાર થયા છે અને તેમને આમાં ભરવા જોઈએ. બિલકુલ યોગ્ય છે. પરંતુ આની સાથે એક શારીરિક શિક્ષણ ની ડિગ્રી વાળો એક શિક્ષક એની સાથે મૂકવો જોઈએ. શું કામ મૂકવો જોઈએ? તો કે શારીરિક શિક્ષણનો જે ડિગ્રી ધરાવેલ જે કેન્ડિડેટ છે તેની પાસે શેનું જ્ઞાન હોય છે? આ માહિતીથી કદાચ તંત્ર એનો અભાવ છે માહિતીથી. શું કામ? કારણ કે શારીરિક શિક્ષણનો અભ્યાસ જેને કર્યો છે એને ખ્યાલ હશે કે કેટલા વિષયો ભણે છે. એની અંદર ધારો કે આપણે BPED ની ડિગ્રી લઈ લો, MPED ની ડિગ્રી લઈ લો, કોઈ પણ ડિગ્રી લઈ લો, તો એની અંદર જે થિયરિકલ વિષયો ભણાવવામાં આવે છે એ આર્ટ્સ થી લઈ અને સાયન્સ સુધીના વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે. જેને અભ્યાસ કર્યો છે એને જ ખ્યાલ છે, તંત્રને આ બાબતનો ખ્યાલ નથી. તો આની અંદર ઇતિહાસ ભણવામાં આવે છે ભાઈ. ઇતિહાસ ભણવામાં આવે છે. ભલે સ્પોર્ટ્સ સાથેનો ઇતિહાસ હોય, પરંતુ ઇતિહાસ ભણવામાં આવે છે. કોઈ કૌશલ્ય શીખવવું છે તો એની તાલીમ, ટ્રેનિંગ કઈ રીતે આપવી એ વિષય તરીકે ભણવામાં આવે છે. રમત તાલીમ ભણવામાં આવે છે. અને એની સાથે કોઈ કૌશલ્ય શીખવવું છે તો એ કૌશલ્યને બારીકાઈથી કઈ રીતે નિરીક્ષણ કરી શકાય, કઈ રીતે આખું શરીર છે એનું માળખું છે, કઈ રીતે એનો અભ્યાસ કરી શકાય, એવી બાબતોના વિષયો છે. શરીર રચના એટલે કે એનાટોમી વિશે ભણવામાં આવે છે. જૈવ યાંત્રિકી વિજ્ઞાન, બાયોમિકેનિક્સ કહેવાય જેને, આવા વિષયો ભણાવવામાં આવે છે. હલનચલન શાસ્ત્ર ભણવામાં આવે છે. એની સાથે એનાટોમીની અંદર દરેક શરીરના શારીરિક તંત્રો છે, દરેક તંત્રોનો અભ્યાસ એની અંદર ઝીણવટ ભરી માહિતી સમજાવવામાં આવે છે. કારણ કે ફિઝિકલ એજ્યુકેશનની અંદર કોઈ પણ સ્કિલ શીખવવી છે, કોઈ પણ પ્રવૃત્તિ શીખવવી છે, તો એનાટોમિકલ અભ્યાસ કરવો જરૂરી છે. શરીરનો કયું હાડકું કયા કૌશલ્યની અંદર, કયો સ્નાયુ કયા કૌશલ્યની અંદર ઉપયોગમાં આવે છે, તો એ સ્નાયુનું ડેવલપ કરવા માટે કઈ કસરતોનો ઉપયોગ કરવો, આ તમામ બાબતો છે એને આવરી લેવામાં આવે છે. આની સાથે રમત સંચાલન, મેનેજમેન્ટ જેને કહેવાય છે, આવી બાબતો ભણાવવામાં આવે છે. તો આ દરેક બાબતો, આ બધા વિષયો છે. આની સાથે સમાજશાસ્ત્ર, કોમ્પ્યુટર લઈ લો, ઇંગ્લિશ લઈ લો, અંગ્રેજી લઈ લો, એની પણ ભાષાકીય જ્ઞાન પણ એની સાથે વિષય તરીકે ભણાવવામાં આવે છે. અને આ દરેક બાબતોનું જ્ઞાન જે છે એ જે માત્ર રમત રમીને આવ્યો છે, એટલે કે
મેડલ લઈને આવ્યા છીએ, સ્વાભાવિક છે મેડલ લઈને આવ્યા છે એને એની રમત પ્રત્યેનું એટલું જ્ઞાન હશે, પરંતુ આ વિષયનું જ્ઞાન તો એની પાસે હશે નહીં હોય. બિલકુલ એની પાસે આ વિષયનું જ્ઞાન નહીં હોય તો એને ભરતી કરવામાં આવે છે અને એની સાથે સાથે જો આને પણ ભરતી કરવામાં આવે તો બંનેનો સમન્વય થઈ અને ઉચ્ચ ખેલાડી છે એ ડેવલપ થશે. એની સાથે સાથે હમણાં ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ભાઈ ભૌતિક સુવિધાઓ ખૂબ જ ગુજરાત રાજ્ય છે એની અંદર ઘણા બધા DLSS કોમ્પ્લેક્સ લઈ લો કે અમદાવાદની અંદર સ્ટેડિયમ્સ લઈ લો અને ઘણી બધી ભૌતિક સુવિધાઓ ડેવલપ કરવામાં આવે છે. શારીરિક શિક્ષણ વિષય છે એને પણ એટલું જ પ્રાધાન્ય આપવું જોઈએ અને પાયાથી શારીરિક પ્રાથમિક લેવલથી જ્યારે ખેલાડી તૈયાર થશે એટલે એ ઉપર જ્યારે એની ઉંમર 17-18 વર્ષની ઉંમર થશે, યુવાનીમાં આવશે ત્યારે એ આ આખું જે અહીંયાથી જે ડેવલપ થયેલું છે એ આખું પરફોર્મન્સ છે એ ત્યારે ખીલશે. તો આ બાબત પણ એક ખાસ ધ્યાને લેવા જેવી છે. એની સાથે સાથે આ દરેક બાબત છે એને પણ કે આવડું મોટું બજેટ જાળે ફળવાતું હોય તો એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થવો જોઈએ. યોગ્ય જગ્યાએ ઉપયોગ થતો જ હશે એવું આપણે આશા રાખીએ છીએ, પણ એની અંદર ક્યાંક ને ક્યાંક કદાચ પડકારો હશે તો એની આપણે ચર્ચા નથી કરી, પરંતુ આ બજેટ છે એનો યોગ્ય ઉપયોગ માત્ર થાય તો ગુજરાતની અંદર હું એમ કહું છું કે મેડલનો વરસાદ થાય. બીજા રાજ્યવાળા આપણા રાજ્યની અંદર આયોજન આવ્યું છે ને એનાથી જે અત્યારે કટાક્ષપૂર્વક થઈ શકે છે તો એમની બોલતી છે એ બંધ થઈ શકે છે. આ બધા બાબતો છે એને ધ્યાને લઈ સરકાર છે જે શારીરિક શિક્ષણના નિષ્ણાંતો છે આ દરેક મુદ્દાઓ છે આની અંદર આ ન્યૂઝપેપરનું કટિંગ જે છે એને તો સવે જોયું જ હશે, કદાચ ના જોયું તો એની અંદર પણ ડિટેલ જોવા યોગ્ય છે. વાત છે એ બિલકુલ સાચી છે, એટલા માટે એની ચર્ચા કરવી યોગ્ય છે અને આ તમામ બાબતો છે એને સરકારે પણ ધ્યાને લેવી જોઈએ. કોઈ પણ હવે પક્ષ હોય એને પણ ધ્યાને લેવી, વિપક્ષ હોય કે પક્ષ હોય એને પણ ધ્યાને લેવી જોઈએ અને શારીરિક શિક્ષણના ચિંતકો છે એને પણ આ બાબત ધ્યાને લેવી જોઈએ અને આ તમામ બાબતો છે એનું નિરાકરણ લાવી અને ગુજરાતને પણ આવનારી કોઈ પણ આપણે સ્પર્ધાઓ છે, કોમનવેલ્થ ગેમ્સ લઈ લો, 2030 ની કોમનવેલ્થ ગેમ્સ લઈ લો કે પછી 2036 ની ઓલિમ્પિકનું આયોજનની મેજબાની માટેનું જો કે આપણે માગણી કરેલી છે અને અમદાવાદની અંદર 2036 નો ઓલિમ્પિકનું આયોજન થાય છે તો એને અનુલક્ષીને જ્યારથી કહેવાય ને કે જાગ્યા ત્યાંથી સવાર અત્યારથી જ આ તંત્રએ સજાગ થવાની જરૂર છે. આજના વિડીયોની અંદર બસ આટલું જ. આ વિડીયો છે એ માત્ર માહિતી માટે છે, કોઈ પણ પ્રકારનો વિરોધ પ્રદર્શન માટે છે નહીં, કારણ કે સત્ય હકીકત છે એને કોઈ પણ છે એ દબાવી શકતું નથી. હકીકત છે તો એ હકીકત છે અને એને કહેવી જે ના બોલે, જે ના કહે તો એ ખરેખર ગુનેગાર છે. હકીકત હોય એને જણાવી જ જોઈએ. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર આવી જ કેટલીક માહિતી. અને ટાટ સેકન્ડરીની તૈયારી કરતા હોય તો મેન્સની એક્ઝામની તૈયારી કરતા હોય તો એમના માટે આ વિડીયો સિરીઝ છે એ ખૂબ જ લાભદાયી થવાની છે અને લગભગ આવતા વીકની અંદરથી આ વિડીયો છે એ શરૂ થઈ જશે. એટલા માટે આજથી જ છે આ ચેનલ સાથે જોડાઈ જાઓ. શારીરિક શિક્ષણની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય એમના માટે આ વિડીયો સિરીઝ છે વિડીયો ચેનલ છે એ લાભદાયી થવાની છે. અને GSET ની તૈયારી કરતા હોય ખાસ આજે છે એ આ વિડીયોની અંદર કોમેન્ટ કરી અને જણાવવાનું છે. વિડીયો ગમે તો લાઈક પણ કરી દેવાનો છે અને કોમેન્ટની અંદર જણાવવાનું છે ખાસ તો એમનું વતન છે એ જણાવવાનું છે. અને મને પણ ખ્યાલ આવે કે કેટલા મિત્રો ખાસ તૈયારી કરવા ઈચ્છે છે ને તો એમના માટે છે હું પણ મહેનત કરું. અને અગાઉ પણ આપણે એક વિડીયો સિરીઝ લાવેલા જે અગાઉના વિડીયોની અંદર પણ જણાવેલું કે એની અંદર ભૌતિક સુવિધાઓના લીધે થોડું છે એ આપણે એટલો પ્રભાવિક રીતે વિડીયો અપલોડ નહોતા કરી શક્યા, પરંતુ હવે છે એ થોડાક કેન્ડિડેટ જો થતા હોય વિડીયોને જો કે આપણી ચેનલ સાથે જોડાવા માટે ઈચ્છુક હોય તો એમના માટે આપણે ખાસ પ્રયત્ન કરવાના છે અને નિસ્વાર્થ ભાવે આપણે જેટલું જ્ઞાન છે એને પીરસવાના છીએ. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ.